રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર અસર પડે તેવું લાગી રહ્યું છે। ટામેટા, લીંબુ, ગવાર, ભીંડા, રીંગણા, તુરિયા સહિત અનેક શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। પહેલા લીંબુના ભાવ પ્રતિ કિલો 80 થી 90 રૂપિયા જેટલા હતા અને હવે વધીને 160 થી 170 રૂપિયા જેટલા થયા છે। લીંબુના ભાવ લગભગ બમણા થયેલા જોવા મળી રહ્યા છે અને આદુ પહેલા 100 રૂપિયા કિલો વેચાતું હતું, જે હવે ભાવ વધીને 140 થી 150 જેટલા વધ્યા છે। ગુવારના 70 રૂપિયાની જગ્યાએ 90 થી 120 થયા છે અને જે ટામેટા 10 રૂપિયે કિલો વેચાતા હતા તેના લગભગ 40 થી 50 રૂપિયા જેટલા ભાવ વધ્યા છે અને 30 રૂપિયે કિલો વેચાતા ભીંડા 70 થી 80 રૂપિયાના ગાળામાં વધી પડ્યા છે। ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આ ભાવ વધારાના કારણે ગૃહિણીઓના રસોડામાં સીધી અસર જોવા મળી રહી છે। અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે, બહુ ભાવમાં વધારો છે। લીંબુ 160 થી 170 રૂપિયાના કિલો છે, આદુ છે 150 થી 160 રૂપિયાનું કિલો છે, ગુવાર 90 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો છે, ટમેટા 40 થી માંડીને 50 રૂપિયાના કિલો છે। બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે। હજી તો ઉનાળાની શરૂઆત છે તો અત્યારથી આવો ભાવ છે, જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય। ભીંડો છે 60 થી 70 રૂપિયાનો કિલો છે। દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે। હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં। ભાવ વધવાનું કારણ શું? ભાવ વધવાનું આવક ઓછી છે, બરોબર છે, એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજીમાં। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।